बोलो बाबा नोडिनंद की जय. बाबा is different. બાબા સ્પીક ઇન ઇંગ્લિશ. આ બાબા તમારા બીજા બાબાઓ જેવા નથી. બીજા બાબાઓ સંન્યાસમાં રહીને સંસારની એડવાઇસ આપે. આ બાબા તો સંસારમાં જ રહે ને સંસારની પછી એડવાઇસ આપે. બધા જ પ્લેજર એન્જોય કરે છે. આ બાબા અહીંયા બધાનો ઉદ્ધાર કરવા આવ્યા છે. આજે અમુક કિસ્સા બાબા તમને સંભળાવશે. એ પહેલા તમને બાબા કહેશે કે નારી અને પુરુષનો સંબંધ કેવો. નારી ને પુરુષનો સંબંધ એવો જેવો જાંઘા અને નાળાનો હોય. નાળા વગર જાંઘાનું અસ્તિત્વ નહીં અને જાંઘા વગર નાળાનું અસ્તિત્વ નહીં. જાંઘ્યો મીનિંગ્સ અંડરવેર અને નાળા મીનિંગ્સ ઇંગ્લિશ ઇલાસ્ટિક. બાબા ડિફરન્ટ. બાબા સ્પીક ઇન ઇંગ્લિશ. તમારા જેવા જ એક ભક્ત આવ્યો મારી પાસે. મને કે બાબા મારા બૈરી મારા ઉપર બહુ હસે છે. મેં કીધું હસે જ, અને મને કારણ પણ ખબર પડી ગઈ કે બાબા તમને કેમની કારણ ખબર પડી ગઈ. મેં કીધું બાબા અને બધા ઘણા મોટા મહાન વડીલ કીધું છે કે જ્યારે લહેંગો પહેરો તો જાંઘિયો પહેરો ભૂલવો નહીં. આજે તમે એ ભૂલ કરી છે અને તમારું દુઃખનું કારણ આખી દુનિયા જોઈ રહ્યું છે કે તમારી બાયડી કેમ તમારા પર હસે છે. બાબા કે સોલ્યુશન આપો. બાબા સોલ્યુશન આપશે. બાબા તમારું વિવાહિત જીવન સુખી કરી દેશે. પણ આમાં તારો વાંક નથી બચ્ચે, તારા મા બાપનો વાંક છે. જ્યારે આપણે સંસારમાં જન્મ લઈએ ત્યારે નેચરમાં જ બધા સોલ્યુશન હોય છે. તમને ખબર હશે કે મોટા મોટા વડીલો ને મારા જેવા મહાન પુરુષો કહી ગયા છે કે જેવું ખાઓ એવા ગુણ પાઓ. તારા મા બાપે તને ખાલી ટીંડોળા અને ભીંડાના સેવન કરાયા છે. ભીંડા એટલે જાણે છે ને લેડીઝ ફિંગર. એ પછી તમારા જેવા વ્યક્તિ ખાલી લેડીઝને ફિંગર જ કરી શકે, બીજું કાંઈ ના કરી શકે. બાબાના મિસિસ જો એટલા દેવી ખુશ રહે છે. બાબાએ નાનપણથી ખાલી કાકડી, સરગવાની શીંગો અને દૂધીનો જ સેવન કર્યું છે. બચ્ચા, તમને ખબર છે હોલિવૂડમાં મોટી હિરોઈન છે પામેલા એન્ડરસન. બાબાએ પોતે એમના ખોળામાં બેસાડીને એને પપૈયા અને તરબૂચનું સેવન કરાયું છે. અસર તો તમે જોઈ જશે ટીવી પર. તમે બધા ટીવી પર તો જોતા જશો. મોટા મોટા બાબાઓ કહે છે ને લોકી ખાઓ, લોકી ખાઓ, લોકી મેં બડે ગુણ હૈ. આ એમને બાબાઓ નથી કહેતા. બાબાઓને બહુ વર્ષોથી ખબર છે કે લોકી યાને દૂધી, કાકડી અને સરગવાના સિંગને કેટલા ગુણ છે. બીજો કિસ્સો બાબા તમને કહેશે. એક બહેન આયા. મને બહેન કે બાબા મારા પર પોપટલાલ પાસે જરાય ટાઈમ નથી મારી પાસે માટે. મેં પૂછ્યું દેવી એવું તો શું કરે છે? તો દેવી બોલ્યા કે વર્ષમાં 3 થી 4 વાર થાઈલેન્ડ જાય છે અને થાઈલેન્ડ વાઘ રમાડવા જાય છે. મેં કીધું ના દાન, તારો પોપટલાલ વાઘ રમવા નહીં, વાઘરણો જોડે રમવા જાય છે. એટલામાં દેવી રડી પડ્યા. દેવીએ મને કીધું બાબા મારી બોડીમાં પ્રોબ્લેમ છે. મેં કીધું ગાંડી, તારી બોડીમાં પ્રોબ્લેમ નથી, તારા બોડીજમાં પ્રોબ્લેમ છે. જા અમેરિકા નામક એક દેશ છે, ત્યાં એક સ્થાન છે વિક્ટોરિયા સિક્રેટ, ત્યાંથી બોડીઝ લે. પછી જો પોપટલાલ તારી આગળ પાછળ જ ફરશે. આજે એ વાતને 5 વર્ષ થયા. 5 વર્ષમાં એમને 6 છોકરા છે. 2 પોપટલાલ જેવા દેખાય છે, એક એમના પોપટલાલના પપ્પા જેવા દેખાય છે,
બે પાડોશી જેવા દેખાય છે અને જે સૌથી નાનો છે તે તમારા બાબાનો જ બાલ સ્વરૂપ છે. બાબા અહીંયા સંસારમાં રહીને જ સંસારની વાતો કરે છે અને નિવારણ આપે છે. બાબા ઇઝ ડિફરન્ટ. બાબા સ્પીક ઇન ઇંગ્લિશ. હવે આપણે અંતમાં એક બહુ મોટું વાક્ય લઈશું. દબાંગ કરીને એક પિક્ચર હશે, મહાન પિક્ચર, સલમાન બાબાનું કામ એમાં બહુ જોરદાર હતું. એમાં દેવી કે છે, થપ્પડ से डर नहीं लगता साहब, प्यार से लगता है. એટલે આનો હું ભાવાર્થ કરીશ. થપ્પડ એટલે દેવી કે છે સ્પેન્કિંગ से डर नहीं लगता, પણ પ્રેમથી ડર લાગે છે. એનો મતલબ સલમાન બાબાને કે છે કે યુ કેન સ્પેન્ક મી એઝ મચ યુ લાઈક, બટ ડોન્ટ ફોલ ઇન લવ વિથ મી. સમજી ગયા? આખું આ સંસારમાં ખાલી લસ્ટ ચાલે છે, પ્રેમ તો હવે દેખાતો જ નથી. હવે આ અધ્યાય આપણે બંધ કરશું અને બાબાના નામનો જપ કરશું. ચલો બોલો બોલો બધા ભક્ત, જય શ્રી બાબા હોરની દાસ કી જય.